મુસ્લિમ સમાજની અંદર અત્યારે મોટામાં મોટી ભૂખ હોય તો એ એજ્યુકેશન અને તાલીમની છે. અન્ય સમાજની દ્રષ્ટિએ જ્યારે મુસ્લિમ સમાજને જોવામાં આવે તો મુસ્લિમ સમાજ અન્ય સમાજ કરતાં શૈક્ષણિક સ્તરે ઘણો જ પાછળ છે. ત્યારે આ ભૂખ સંતોષવાનું કાર્ય સમાજની અંદર વિવિધ સંસ્થાઓ અને આગેવાનો કરી રહ્યા છે. આજે મુન્દ્રાની અંદર પણ અલ ફતેહ એકેડેમી દ્વારા મુન્દ્રાના યુવા આગેવાન હનીફભાઈ જત અને એમની ટીમ દ્વારા જ્યારે અલ ફતેહ એકેડેમીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, એમની સંગે બુનિયાદ પાયાવિધિ થવા જઈ રહી છે, ત્યારે સૌ પ્રથમ તો હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને મુબારકબાદ આપું છું અને માલિકની બારગાહમાં દુઆ પણ કરું છું કે આજે એકેડેમીનું જે બિલ્ડિંગ જે છે એ સંપૂર્ણ તૈયાર થાય અને વહેલી તકે એમાં સમાજના બાળકો એજ્યુકેશન અને તાલીમ લેતા શરૂ થઈ જાય. અને સમગ્ર કચ્છના મુસ્લિમ સમાજને પણ અપીલ કરું છું કે મુન્દ્રાની અંદર જે આ એક સત્કાર્ય થવા જઈ રહ્યું છે, ત્યારે તમામ લોકો આ કાર્યની અંદર પોતાના શક્તિ મુજબ તન મન અને ધનથી મદદ કરે અને આવનારી 3 તારીખે આ સંકુલની પાયાવિધિ છે, ત્યારે એ પાયાવિધિની અંદર પણ બહોળી સંખ્યામાં હાજર રહે અને તેમની ટીમને હૌસલા અફજાઈ કરે.